વિકાસની એ વર્તી વાસ્તવિકતા અમે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય હકીકત હવે ચર્ચામાં આવી છે। છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની વાસ્તવિકતા ફરી એક વખત સામે આવી છે। કુકરદા ગામના ડૂબતા ફળિયામાં સગર્ભાને કાંધે લઈ જવી પડી એવા દ્રશ્યો સામે આવ્યા છે। પરિવારજનોએ 1 કિલોમીટર સુધી ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા। કાચા રસ્તાના કારણે તાત્કાલિક સેવા અટવાઈ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વિકાસની એ વર્તી વાસ્તવિકતા અમે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। વિકાસના દાવા વચ્ચે ગ્રામ્ય હકીકત હવે ચર્ચામાં આવી છે। છોટાઉદેપુરના નસવાડીમાં વિકાસની વાસ્તવિકતા ફરી એક વખત સામે આવી છે। કુકરદા ગામના ડૂબતા ફળિયામાં સગર્ભાને કાંધે લઈ જવી પડી એવા દ્રશ્યો સામે આવ્યા છે। પરિવારજનોએ 1 કિલોમીટર સુધી ઉંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા। કાચા રસ્તાના કારણે તાત્કાલિક સેવા અટવાઈ। 108 એમ્બ્યુલન્સનો રસ્તો જ્યાં સુધી જતો હતો ત્યાં સુધી જ પહોંચી સગર્ભાને 108 મારફતે તણખલા પીએચસી ખાતે ખસેડાય। આદિવાસી વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓનો સતત અભાવ જોવા મળી રહ્યો છે। કરોડોના બજેટ ફાળવવા છતાં એ પાકા રસ્તાથી અત્યારે આદિવાસી લોકો છે વંચિત રહી ગયા છે। ચોમાસાની ઋતુમાં વધુ વિકટ પરિસ્થિતિ બને છે ત્યારે હવે એ વારંવાર આદિવાસી વિસ્તાર જ્યાં કરોડોના દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે તે આદિવાસી વિસ્તારમાંથી કેમ વારંવાર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? ત્યાંના જનપ્રતિનિધિ શું કરી રહ્યા છે? ત્યાંના ધારાસભ્યો શું કરી રહ્યા છે? ત્યાંના સાંસદ સભ્યો શું કરી રહ્યા છે? અને જાડી ચામડીના અધિકારીઓ શું કરી રહ્યા છે કે માત્ર ને માત્ર એ પ્રજાના ટેક્સના પૈસાનો તમે તમારા ખિસ્સા ભરવામાં ઉપયોગ કરો છો। તમે ફક્ત ને ફક્ત આદિવાસી લોકોના એ મત મેળવવા માટે, ચૂંટણી જીતવા માટે તમે એને ખોટા વાયદાઓ કરો છો। શું તમે મહાનગરોમાં ઊંચી ઊંચી જે બિલ્ડિંગો બની છે એને જ તમે વિકાસ માનો છો? નહીં, તમારો વિકાસ ત્યારે થશે જ્યારે આવા એ છેવાડાના માનવીઓ સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચશે, એ પાયાની સુવિધાઓ પહોંચશે। એ આદિવાસી વિસ્તારના લોકો જેમને પીવાનું પાણી મળશે, તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને સારું એવું શિક્ષણ મળશે, તેમનું સ્વાસ્થ્ય ના જોખમાય એ માટે તેમને સારી એવી આરોગ્યની સેવાઓ મળશે ને, ત્યારે હકીકતમાં ગુજરાતનો વિકાસ થશે। એક બાજુ તમે એ અમદાવાદ જેવા મહાનગરની અંદર કોમનવેલ્થ અને ઓલિમ્પિકની તૈયારી કરી રહ્યા છો અને વિશ્વની અંદર એ ડંકો વગાડી રહ્યા છો કે ગુજરાત એ ભારતનું સૌથી સર્વશ્રેષ્ઠ રાજ્ય છે। તો જુઓ એ જાડી ચામડીના નેતાઓ, આ દ્રશ્યો જુઓ કે જે ગુજરાતને તમે સૌથી સર્વશ્રેષ્ઠ બતાવો છો એ જ ગુજરાતના છેવાડાના લોકોને હજુ સુધી એ પીવાનું પાણી નથી મળતું, એ જ ગુજરાતના છેવાડાના લોકોને એ પૂરતું શિક્ષણ નથી મળતું, અને એ જ ગુજરાતના છેવાડાના લોકોને રોડ રસ્તાઓના અભાવે સગર્ભા સ્ત્રીને 1 કિલોમીટર સુધી જોડીમાં નાખીને લઈ જવી પડે। તે દ્રશ્યો જે ગમે તેના હૃદયને એ હચમચાવી નાખે, આવા દ્રશ્યો એ જાડી ચામડીના નેતાઓને કેમ નથી દેખાતા? આવા દ્રશ્યો એ જાડી ચામડીના અધિકારીઓને કેમ નથી દેખાતા? ફક્ત ને ફક્ત એસી ઓફિસમાં બેઠા બેઠા પોતાના ખિસ્સા ભરવા સિવાય બીજું કાંઈ કામ ન કરતા આ અધિકારીઓને વારંવાર જ્યારે આવા આદિવાસી વિસ્તારની અંદરથી દ્રશ્યો સામે આવશે ને ત્યારે ન્યૂઝરૂમ ગુજરાત સૌથી પહેલો સવાલ પૂછવાની છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।